નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. જીવન નિર્વાહ. મતલબ કે લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે, પૈસા કમાવા માટે શું કરે છે. અને હા, આ વિષયને આપણે એવી રીતે સમજીશું ને કે પરીક્ષામાં કોઈ પણ સવાલ આવે તો એનો જવાબ એકદમ આસાનીથી લખી શકાય. તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂ કરીએ. આપણે રોજબરોજ આપણી આસપાસ કેટલાય લોકોને અલગ અલગ કામ કરતા જોઈએ છે, પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધા પાછળનો મુખ્ય હેતુ શું છે? લોકો પોતાની રોજીરોટી કમાય છે કઈ રીતે? ચાલો આજે આ જ સફર પર નીકળીએ. સૌથી પહેલાં તો આ શબ્દને બરાબર પકડી લઈએ. જીવન નિર્વાહ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ બધી જ પ્રવૃત્તિઓ જે આપણે આપણા અને આપણા પરિવારના ભરણપોષણ માટે કરીએ છીએ, પછી એ ખેડૂતનું ખેતરમાં કામ હોય, શિક્ષકનું શાળામાં ભણાવવું હોય કે પછી કોઈ ડૉક્ટરનું દર્દીઓની સેવા કરવાનું કામ હોય, આ બધું જ જીવન નિર્વાહનો ભાગ છે. તો આપણી આ સમજની સફર શરૂ કરીએ ગામડાઓથી, કેમ કે ભારતની મોટાભાગની વસ્તી તો ગામડામાં જ રહે છે અને ત્યાં જીવન જીવવાની, પૈસા કમાવાની રીતો શહેરો કરતાં સાવ અલગ છે. ભારતના ગામડાઓની વાત આવે એટલે સૌથી પહેલું ચિત્ર મનમાં ખેતીનું જ આવે, ખરું ને? મોટાભાગના લોકોનું જીવન સીધું જ ખેતી સાથે જોડાયેલું છે. કેટલાક લોકો પોતાની જમીનના માલિક હોય છે અને ખેતી કરે છે, જ્યારે ઘણા બધા એવા પણ છે જે બીજાના ખેતરોમાં મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે. તો અહીંયા આપણે બે મુખ્ય વર્ગ જોઈ શકીએ છીએ. એક બાજુ છે સલમાન જેવા ખેડૂતો, જેમની પોતાની જમીન છે, અને બીજી બાજુ એવા લાખો ખેત મજૂરો છે જેમની પાસે પોતાની જમીનનો એક ટુકડો પણ નથી. એટલે એમણે પોતાની આજીવિકા માટે બીજાના ખેતરોમાં કામ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. પણ આ ભૂમિહીન મજૂરો માટે એક બહુ મોટી મુશ્કેલી છે. શું છે? એ છે મોસમી રોજગાર. જુઓ, ખેતીનું કામ કંઈ બારે માસ તો ચાલતું નથી. એનો સીધો મતલબ શું થયો કે વર્ષના અમુક મહિનાઓ એવા હોય જ્યારે એમની પાસે બિલકુલ કામ ના હોય અને આવક પણ નહીં. વિચાર કરો, આ તો એમની માટે જીવવા મરવાનો સવાલ બની જાય છે. આ ચક્ર જુઓ, આખી વાત એકદમ સાફ થઈ જશે. જ્યારે વાવણી, નિંદણ કે લણણીનો સમય હોય ત્યારે તો ખૂબ કામ મળે, પણ જેવું આ કામ પતે એટલે બસ મહિનાઓ સુધી શાંતિ. કોઈ કામ નહીં, કોઈ આવક નહીં. અને આ કામ વગરના મહિનાઓની અસર બહુ ગંભીર હોય છે. જ્યારે કામ નથી તો પૈસા પણ નથી, એટલે ઘર ચલાવવા માટે દેવું કરવું પડે. અને ઘણીવાર તો આ લોકો કામની શોધમાં પોતાનું ગામ, ઘર, પરિવાર બધું છોડીને શહેરો તરફ જવા મજબૂર બને છે. આ બે તસવીરો આખી કહાની કહી દે છે. એક તરફ ગામડાના લીલાછમ, શાંત ખેતરો અને બીજી તરફ શહેરની ભીડભાડવાળી સડકો. આ બંને ચિત્રો જાણે એ મજબૂરી અને આશા વચ્ચેની સફર બતાવી રહ્યા છે. તો ચાલો હવે ગામડામાંથી નીકળીને શહેરોમાં જઈએ અને જોઈએ કે ત્યાં જીવન નિર્વાહની તકો કેવી છે, પડકારો કેવા છે. શું શહેરી જીવન ખરેખર એટલું સારું છે જેટલું લાગે છે? હવે જુઓ, આ આંકડો 12%. 12%. કદાચ સાંભળવામાં નાનો લાગે, પણ એની પાછળ એક બહુ મોટી વાસ્તવિકતા છુપાયેલી છે જેના પર સામાન્ય રીતે આપણું ધ્યાન જતું નથી. એક અંદાજ મુજબ શહેરોમાં કામ કરતા કુલ લોકોમાંથી લગભગ 12% લોકો એવા છે જેઓ શેરીઓ પર કામ કરીને પોતાની રોજીરોટી કમાય છે. જી હા, રસ્તા પર. આમાં શાકભાજી વેચનારાઓથી લઈને ફૂટપાથ પર પગરખાં સાંધનારાઓ સુધી બધા આવી ગયા. અને એ લોકો છે ને, શહેરના અર્થતંત્રનો એક બહુ જ અગત્યનો હિસ્સો છે. શહેરી જીવનને વધુ નજીકથી સમજવા માટે ચાલો નીલામની વાર્તા જોઈએ. નીલામ એક એવી છોકરી છે જે ગામડામાંથી શહેરમાં આવે છે અને કપડાં બનાવતી ફેક્ટરીમાં નોકરી મેળવે છે. તેની વાર્તા આપણને ઔદ્યોગિક કામની દુનિયાની અંદર લઈ જશે. આ દૃશ્ય એક ગાર્મેન્ટ ફેક્ટરીનું છે. નીલામ જેવા લાખો લોકો માટે આવી ફેક્ટરીઓ રોજગારીનો એક મોટો આધાર છે. પણ આ નોકરીઓ સહેલી નથી હોતી. અહીંયા લાંબા કલાકો સુધી, ઘણીવાર તો આખી રાતની શિફ્ટમાં અને એકદમ ભાગદોડવાળા વાતાવરણમાં કામ કરવું પડે છે. શહેરોમાં મુખ્યત્વે બે પ્રકારની નોકરીઓ હોય છે. એક છે છૂટક મજૂરી, એટલે કે રોજે રોજ કામ શોધવાનું અને જે મળે એમાંથી ઘર ચલાવવાનું. અને બીજું છે કાયમી કામ, જ્યાં નિયમિત પગાર, રજાઓ અને બીજી સુવિધાઓ મળે. નીલામની નોકરી આ બીજા પ્રકારમાં ગણાય, જે તેને થોડી સુરક્ષા આપે છે. અત્યાર સુધી આપણે ગામડા અને શહેરની દુનિયાને અલગ અલગ રીતે જોઈ. હવે સમય છે આ બંનેને સાથે મૂકીને જોવાનો, કે એમની વચ્ચે શું સમાનતા છે, શું તફાવત છે અને એ બંને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. આ કોષ્ટક આખા વિષયનો સારાંશ છે.
અને પરીક્ષા માટે તો બહુ જ ઉપયોગી. જુઓ, ગામડામાં જીવન મુખ્યત્વે ખેતી પર આધારિત, જ્યાં આવક અનિયમિત હોય છે. જ્યારે શહેરમાં ફેક્ટરી, ઓફિસ કે શેરી પરના કામ, જ્યાં આવક વધુ સ્થિર હોઈ શકે. જીવનશૈલી પણ સાવ જુદી. ગામમાં કુદરતની નજીક, તો શહેરમાં સુવિધાઓની સાથે ભીડ પણ. તો આ બધી ચર્ચા પરથી સૌથી અગત્યનું મુદ્દું શું નીકળે છે? એ કે ગામડું અને શહેર ભલે દેખાવમાં સાવ અલગ હોય, પણ એ એકબીજા વગર અધૂરા છે. ગામડામાંથી અનાજ, શાકભાજી, દૂધ અને મજૂરો શહેર આવે છે, તો શહેરોમાં બનેલી વસ્તુઓ અને સેવાઓ ગામડા સુધી પહોંચે છે. આ એક એવો સંબંધ છે જે ક્યારેય તૂટી શકે નહીં. અને આ જ વાત આપણને આજના સૌથી મોટા અને અંતિમ સવાલ પર લાવીને મૂકે છે. આટલા ગાઢ સંબંધને જોતાં શું એવી કલ્પના પણ કરી શકાય કે ગામડા વગર શહેરો ચાલી શકે, કે પછી શહેરો વગર ગામડાઓ? આ સવાલ પર જરૂરથી વિચાર કરજો.